આપણે ભારત દેશની વાત કરીએ તો આજની તારીખ સુધી કરોડો લોકો છે એ ડાયાબિટીસથી પીડિત છે અને હજી ભવિષ્યમાં પણ આ આંકડો છે તો વધતો જ રહેવાનો છે. ડાયાબિટીસથી બીવાની જરૂર નથી, પણ હા, જાગૃત થવાની તો જરૂરત છે, કારણ કે અત્યારે નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ છે એ ઘર કરી ચૂક્યું છે. એટલે જ મારા વિડીયોનો પ્રયાસ છે કે આપણે થોડા જાગૃત થઈ અને એ દિશામાં આગળ વધીએ. તો સૌ પ્રથમ આપણે ઉઠીએ છીએ અને રાતના સૂઈએ છીએ, તે આખા દિવસ દરમિયાન આપણે કોઈ પણ કામ કરીએ છીએ એની માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. હવે આપણને એ ઉર્જા મળે છે આહારમાંથી. તો આપણે કોઈ પણ આહાર લીધો, તેને ઉર્જામાં રૂપાંતર થતાં પહેલા એ લોહીમાં ગ્લુકોઝના રૂપે રૂપાંતર થાય છે. એ ગ્લુકોઝ છે એ કોષમાં પહોંચે છે અને એ કોષ દ્વારા પહોંચી અને આપણને ઉર્જા તરીકે મળે છે. હવે કોષ સુધી પહોંચવા માટે આપણને એક માધ્યમની જરૂર છે કે સપોઝ ગ્લુકોઝમાં લોહીમાં આપણે ગ્લુકોઝ ભળ્યું અને એ ગ્લુકોઝ જોઈએ છે કોષને, તો કોષ સુધી પહોંચાડવા માટે કામ કરે છે એક કુરિયર સર્વિસનું નામ છે ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન બનાવે છે સ્વાદુપિંડ, ઇંગ્લિશમાં કહેવાય છે પેનક્રિયાસ ગ્લેન્ડ. હવે આ ઇન્સ્યુલિન છે એ શરીરમાં વધારે પડતું બનતું નથી, અથવા બને છે તો આપણું શરીર છે ને પ્રોપર રીતે ઉપયોગ નથી કરી શકતું, માટે ગ્લુકોઝ છે એ કોષ સુધી પહોંચવાને બદલે લોહીમાં જ ભળી જાય છે અને ફેટ છે જમા થતી જાય છે. આ પરિસ્થિતિ જે સર્જાય છે તેને સાદી ભાષામાં કહેવાય છે ડાયાબિટીસ. ડાયાબિટીસના 3 પ્રકાર છે, ટાઈપ 1, ટાઈપ 2 અને જે ટેમ્પરરી આવે છે, ખાસ કરીને ડિલિવરી દરમિયાન. આજે આપણે વાત કરશું ટાઈપ 2 ડાયાબિટીસ, કે જેમાં તે લોકોને ઇન્સ્યુલિન બને છે પરંતુ પૂરી માત્રામાં નથી બનતું અને શરીર તેનો ઉપયોગ પણ નથી કરી શકતું. તમે ઘણા લોકો એવા જોયા હશે કે જે દુબળા હોય એને પણ ડાયાબિટીસ હોઈ શકે. મેદસ્વીતા તો એક મોટું કારણ છે જ કે ડાયાબિટીસ થાય, પરંતુ દુબળા લોકોને પણ ડાયાબિટીસ એનો બાંધો દેખાય કે દુબળો છે, પરંતુ ચરબીને લીધે છે ઇન્સ્યુલિન પ્રોપર બનતું નથી અને કોષ સુધી પહોંચતું નથી. તો એવું જરૂરી પણ નથી કે તમે દુબળા છો તો તમને ડાયાબિટીસ ન થઈ શકે. તો આ એક સાદી વાત છે કે આપણે ઇન્સ્યુલિન ઉપર કામ કરવાનું છે. લોકો સુગર એ એક વિલન નથી અથવા તો એક મુખ્ય હેતુ નથી, પરંતુ આપણે કામ કરવાનું છે ઇન્સ્યુલિન ઉપર. આપણે એવા પ્રયાસો કરવાના છે કે ઇન્સ્યુલિન છે એ વધારે માત્રામાં બને અને આપણું કોષ છે એને પૂરી રીતે એનો ઉપયોગ કરી અને આપણને ઉર્જા રૂપે પહોંચાડે. એવા જ મેં 2-3 આસનો છે એ પસંદ કર્યા છે અને રાધર ડાયાબિટીસ માટે રામબાણ છે, જે આસનો દ્વારા તમે ઇન્સ્યુલિન છે એનો સ્ત્રાવ છે વધુ પ્રમાણમાં બની શકે છે. તો આશા રાખું છું કે આ ભાગ 1ની માહિતી કે ડાયાબિટીસ છે શું એ આપણને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે યોગ અભ્યાસ તરફ આગળ વધીએ. 2 થી 3 આસનો જ કરશું, પરંતુ તમે આ નિયમિત કરશો તો તમારા ડાયાબિટીસ છે ખરેખર રીતે કંટ્રોલમાં રહેશે. આપણે કામ કરશું આટલા એરિયા પર, સ્વાદુપિંડ ઉપર કામ કરવાનું છે. સૌપ્રથમ હું વજ્રાસનમાં બેઠી છું. હું પલંગ પર સામાન્ય રીતે એટલે બતાવું છું કે થોડી એજ વધારે હોય અને ડાયાબિટીસ હોય તો ઇઝીલી કરી શકે. જો વજ્રાસનમાં બેઠા છીએ, હવે એમાંથી કરવાનું છે મંડુકાસન. વજ્રાસન પણ ડાયાબિટીસ માટે સરસ છે. મંડુકાસન જમ્યા પહેલા 30 મિનિટ પહેલા તમે કરો અને પછી 30 મિનિટ પછી જમો તો ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં રહેશે. કઈ રીતે કરવાનું છે? 2 હાથમાં અંગૂઠો અંદર, ઘડિયાળ જોતા એ રીતે હાથ રાખવાના છે. નાભી છે એની એક દોરો નીચે 2 હાથ આ રીતે સેટ કરવાના છે. શ્વાસ ભરવાનો છે, શ્વાસ છોડવાનો અને થોડું આપણા પેટને અંદર તરફ દબાવવાનું છે. હવે કમર દુખતી હોય એટલે આગળ આમ નથી ઝૂકવાનું, એકદમ સીધી કમર લઈને ધીમે ધીમે આ રીતે અને નજર સામે રાખવાની. જો થોડું પેટ ન હોય, સ્ટાર્ટિંગમાં થોડી તમને તકલીફ પડશે, ધીરે ધીરે જેટલું જઈ શકો એટલું લાંબા ઊંડા શ્વાસ લેવાના છે. ધીરે ધીરે શ્વાસ ભરતા ઉપર. હવે ઘણાને એવું થાય કે વજ્રાસનમાં નથી બેસાતું, તો સિમ્પલ પલોઠી વાળી અને નાભી ઉપર એક હથેળી, એની ઉપર બીજી હથેળી અને આગળ તરફ ઝૂકવાનું છે. આ જ આસનમાં આપણે બીજા આસન તરફ આવીએ, શશક આસન. થોડા પગને ખોલી નાખશું. હવે બંને હાથ શ્વાસ ભરતા ઊંચા, અગેન આ રીતે સીધાવાનું છે. તમારી હથેળી, તમારી કોણી અને તમારું કપાળ જો આ રીતે સીધો પ્રભાવ પડશે પાચન તંત્ર ઉપર. જેટલું રહી શકો એટલું. આમાં તમારા પાચન તંત્ર સાથે માનસિક તણાવ હોય, ટેન્શન હોય, ખૂબ ચિંતા રહેતી હોય ડાયાબિટીસમાં, એ સામાન્ય છે. આસનમાં ધીમેથી આવવાનું, ધીમેથી જવાનું. ચલો રિલેક્સ. હવે છેલ્લું આસન છે વક્રાસન. કઈ રીતે કરવાનું છે? જો હું અત્યારે પલંગ પર છું, તમે નીચે પણ કરી શકો. આ રીતે સીધા
દંડાસનમાં. હવે હું પહેલું સ્ટેજ વાળું બિગિનર લેવલનું દેખાડું. જમણો પગ વાળીએ એટલે એનો જે પંજો છે એ થોડો વધારે નજીક, એટલે આ ભાગ પર પ્રેશર આવશે. જે પગ વાળ્યો એ હાથ પાછળ. બીજો હાથ છે સ્ટાર્ટિંગમાં થોડું તમને ન ફાવે તો ખાલી આટલું રાખવાનું. ધીરે ધીરે તમને ફાવે તો આ હાથ છે એ બીજા પગના પંજાને ટચ કરવાનું, થોડું પાછળ જોવાનું, લાંબો ઊંડો શ્વાસ લેવાનો, છોડવાનો. જેટલી સેકન્ડ્સ રહી શકો એટલું રહેવાનું છે. અમે એક સાઈડ કરીને દેખાડ્યું. આ જ રીતે બીજી બાજુ. આ બિગિનર લેવલનું છે. 10 સેકન્ડથી શરૂઆત કરી, 60 સેકન્ડ્સમાં એક વખત, એવા 3 થી 4 વખત. આ 3 જ આસનો પહેલા તમે અઠવાડિયું 10 દિવસ કરશો, તમને ખરેખર તમારા ડાયાબિટીસમાં ફેર પડશે. હવે ત્રીજું સ્ટેજ છે જે થોડી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, તેના તરફ આગળ વધીએ. પહેલા ભાગમાં જોયું ડાયાબિટીસ છે શું, બીજા ભાગમાં જોયું આસનો કયા છે. હવે ત્રીજામાં જોઈએ કેટલીક મહત્વની ટિપ્સ. એક વિડીયો પણ બનાવેલો છે જે તમને ખૂબ કામ લાગશે. એની લિંક પણ હું નીચે બોક્સમાં મૂકી દઈશ, એ તમે ચોક્કસથી જોજો. અને હું બીજી વાત કરું તો જે લોકોને ડાયાબિટીસ નથી, ખાસ કરીને તે લોકો માટે મેસેજ છે કે અત્યારે નથી અને આપણે ઈચ્છીએ કે તમને ભવિષ્યમાં ન પણ થાય, પરંતુ કોઈ પણ રોગ હોય, ડાયાબિટીસ હોય કે XYZ રોગ હોય, તમે શારીરિક વ્યાયામ, તમારું જીવનશૈલી, તમારી લાઈફસ્ટાઈલ અને એક પૌષ્ટિક આહાર, આ 3 પાયા ઉપર જો વ્યવસ્થિત રીતે કામ કરશો તો કોઈ પણ રોગની દવા છે એ ઘટી પણ શકે છે. કેટલા એવા લોકો જોયા છે કે એની દવા ઘટાડી છે અથવા બંધ થઈ જાય. બંધ ન થઈ જાય તો કાંઈ નહીં, મેન્ટેન રહે, અથવા તો તમે દવા સુધી પહોંચો જ નહીં. તો તેની માટે પહેલું એક મહત્વનું છે તમારી લાઈફસ્ટાઈલ. તમે શું ખાઓ છો, શું પીવો છો, ક્યારે ઉઠો છો, સૂવો છો, એ બધું જ મેટર કરે છે. જેનું બેઠાડું જીવન છે, વધારે પડતું કામ એને બેઠા બેઠા જ કરવાનું છે, અથવા તો એક જ જગ્યાએ ઊભા રહીને, તે લોકોએ તો ખાસ વ્યાયામની જરૂર છે. થોડોક સમય, પૈસા કમાવવા છે પરંતુ સ્વાસ્થ્યના ભોગે આપણે પૈસા નહીં કમાવાય, એ મગજમાં રાખી અને આપણે રોજ શારીરિક વ્યાયામ કરીએ. બીજી વાત કે ઘણા ડાયાબિટીસને એમ થાય કે ફળ ખાવા કે નહીં, કારણ કે એવું નથી કે આપણે ખાંડ અથવા તો ગળ્યું ખાય તો જ આપણામાં સુગર આવે છે. કેટલી એવી વસ્તુ હોય છે જેમાં સુગર હોય છે, પરંતુ તમે થોડા ખાટા એવા ફળ લઈ શકો. કેળા છે, કેરી છે, કેવા ગળ્યા ફળ ખાવાને બદલે સફરજન છે કે નારંગી છે, મોસંબી છે, તો આવા બધા ફળ છે તમે લઈ શકો. અને ફળ છે ને, એક હું ખાસ વિનંતી કરીશ કે જો તમારા દાંત પ્રોપર સરસ હોય તો તમે ફળ છે ને ચાવીને આરામથી શાંતિથી ખાઓ. જ્યુસ કરવાને બદલે એમાં ફાઈબર છે ને બધું નીકળી જશે. માટે જેને ડાયાબિટીસ છે એને ખાસ વધુ માત્રામાં ફાઈબર લેવાના. તો તમે જેટલું કાચું, તમારી પ્રવૃત્તિ જો પ્રકૃતિ વાયુની ન હોય ને, તો તમે સલાડ છે એ પ્રેમથી પેટ ભરીને જમ્યાના અડધી કલાક પહેલા ખાઓ, ફળ ખાઓ, એટલે તમને રેસા આવશે. એટલે તમારા પાચન રિલેટેડ કોઈ તકલીફ નહીં હોય તો પણ એક મહત્વનું કારણ છે ડાયાબિટીસ ઘટવાનું. અને બીજી વસ્તુ છે કે દાંત છે તો આપણે જ્યુસ શું કામ પીવું? તો બને એટલું તમે જેટલું ચાવીને શાંતિથી ખાશો એટલું તમારા શરીરમાં છે જ્યાં જે વસ્તુ પહોંચવાની છે પહોંચીને જ રહેશે. બીજું જે છે કે જેને ડાયાબિટીસ નથી અથવા તો છે, કોઈ પણ વ્યક્તિ માટે પેકેટ ફૂડ પર કંટ્રોલ કરીએ. કારણ કે તમે એની પાછળ વાંચી શકો છો સુગર લેવલ, પામોલિવ ઓઇલ છે કે ઘણી બધી એવી કન્ટેન્ટ હોય છે જે આપણા શરીરને નુકસાન કરે છે. ખાસ કરીને જેને ડાયાબિટીસ છે એ લોકો માટે તો નુકસાનકારક જ છે. ઘરનો તળેલો નાસ્તો, ઘરની ગળી ચા નહીં નડે જેટલું તમે એક નાનકડું 50 ગ્રામનું પણ બહારનું પડીકું ખાશો તો. માટે આ પણ એક વિનંતી છે. અને છેલ્લી છે કે સ્ટ્રેસ. કોઈ પણ રોગ હોય અને એમાં ખાસ કરીને ડાયાબિટીસ, સ્ટ્રેસ લેવલ જેટલું તમારું વધારે એટલો ડાયાબિટીસનો આંકડો છે વધતો જશે. માટે કેટલા બધા એવા પ્રાણાયામ છે, તમારી એજ વધારે છે તો તમે થોડું ચાલો. જમીને મેં વિડીયો બનાવ્યો છે એમાં કીધેલું છે કે જમીને 10 મિનિટ પછી 5 મિનિટ ચાલો. એકદમ મહેનત ન કરો, પરંતુ પ્રાણાયામ કરો. જેટલું તમારું મન શાંત રાખશો એટલું તમારું શરીર છે, જે ખાશો ને એનું લોહી છે એ સાચું બનશે. આશા રાખું છું આ વિડીયો તમને કામ આવશે. ડાયાબિટીસ નથી અને જેને છે એ કોઈ પણ વ્યક્તિએ ડરવાની બદલે થોડું જાગૃતતા અપનાવીએ, સરળ જીવન જીવીએ, ખુશ રહીએ, હસીએ, લોકોને હસાવીએ, લોકોને ખુશ રાખીએ. ફરી મળીશું નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.